કહેવાય છે કે કિસ્મત ક્યારેક એ જ દરવાજે ટકોરા મારે છે જ્યાં લોકો આશા છોડી ચૂક્યા હોય છે. આ વાર્તા છે દક્ષિણ દિશામાં વસેલા એક નાના અમરપુર નામના રાજ્યની, જ્યાં રઘુનાથ નામનો એક ગરીબ લુહાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. કોઈ સમય એવો હતો જ્યારે તેના હાથે બનેલી તલવારો અને ઓજારો આખા રાજ્યમાં પ્રખ્યાત હતા. પરંતુ સમય બદલાઈ ગયો હતો. હવે એ જ રઘુનાથ દિવસ રાત મહેનત કરવા છતાં પણ પોતાના પરિવારનું પેટ ખૂબ જ મુશ્કેલીથી ભરી શકતો હતો. રઘુનાથની પત્નીનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું. તેને 3 દીકરા હતા, જેઓ મહેનતુ તો હતા, પણ તેમની મહેનતનું ફળ તેમને ક્યારેય પૂરું મળતું નહોતું. ત્રણેય રાજા ઉદયવીરના કિલ્લામાં કામ કરતા હતા. રાજા તેમની પાસે દિવસભર સખત કામ કરાવતો અને બદલામાં એટલી જ મજૂરી આપતો જેનાથી ઘરમાં ચૂલો સળગી શકે, પરંતુ ખુશાલી ક્યારેય આવી શકતી નહીં. દરેક સાંજે જ્યારે રઘુનાથ અને તેના દીકરાઓ ઘરે પાછા ફરતા, ત્યારે તેમના ચહેરા પર થાક અને હાથમાં થોડુંક અનાજ રહેતું. ઘરે પહોંચીને રઘુનાથ ચૂલો સળગાવતો અને વિચારતો કે શું મારા બાળકોનું જીવન પણ આ જ સંઘર્ષમાં વીતી જશે? ઘણીવાર તેના મનમાં આવતું કે તે રાજાનું કામ છોડી દે, પરંતુ પછી ડર તેને રોકી દેતો. તેને ખબર હતી કે રાજાની ઈચ્છા વિરુદ્ધ જનારાઓને સહેલાઈથી માફી મળતી નથી. એક સાંજે રઘુનાથ પોતાના તૂટેલા ઘરની બહાર બેસીને જૂના ઓજારો સરખા કરી રહ્યો હતો. ત્યારે જ તેની પડોશણ ગૌરી દાદી ત્યાં આવ્યા. તેમણે રઘુનાથને ચિંતિત જોઈને કહ્યું, બેટા, તારા ઘરમાં જવાન દીકરાઓ છે, છતાં પણ તારા ચહેરા પર આટલી ચિંતા કેમ છે? ઘરમાં વહુ આવી જાય તો કદાચ તારા જીવનમાં પણ થોડો સહારા આવી જાય. રઘુનાથ થોડી ક્ષણો માટે શાંત રહ્યો. પછી બોલ્યો, દાદી, મારા મોટા દીકરા વિક્રમના લગ્ન તો થઈ ચૂક્યા છે, પરંતુ તેની પત્ની હજુ સુધી આપણા ઘરે નથી આવી. ગૌરી દાદીએ પૂછ્યું, કેમ બેટા, શું વાત છે? રઘુનાથે ઉદાસ થઈને કહ્યું, દાદી, હું મારી વહુને કયા ઘરમાં લાવું? આ તૂટેલી ઝૂંપડીમાં ન તો સરખી જગ્યા છે, ન કોઈ સગવડ. મારા દીકરા પાસે એટલા સારા કિસ્મત બદલવા આવી હોય. રઘુનાથે દાદીની વાત માની લીધી. તેણે જેમ તેમ કરીને દીકરા વિક્રમ માટે સારા કપડાની વ્યવસ્થા કરી અને તેને સાસરે મોકલી દીધો. વિક્રમનું સાસરું નજીકના જ એક ગામમાં હતું. ત્યાં તેનો ખૂબ આદર સત્કાર થયો. 3 દિવસ પછી જ્યારે તે પોતાની પત્ની સિયાને લઈને પાછો ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેના મનમાં એક ડર પેદા થયો. તેણે વિચાર્યું કે મારા ઘરની હાલત જોઈને સિયા શું વિચારશે? ત્યાં તો બેસવા માટે પણ સરખી જગ્યા નથી. તે થોડીવાર રસ્તામાં ઊભો રહ્યો અને પછી એક નિર્ણય લીધો. તેણે સિયાને ગૌરી દાદીના ઘરે છોડતા કહ્યું, થોડા દિવસ તું અહીં જ રહે. હું ઘરની વ્યવસ્થા કરીને તને લેવા આવીશ. સિયાએ કંઈ ન કહ્યું, પરંતુ તેના મનમાં ઘણા સવાલો થવા લાગ્યા. થોડા દિવસો પછી ગૌરી દાદી તેને લઈને રઘુનાથના ઘરે પહોંચ્યા. જેવી સિયાએ પોતાના નવા ઘરને જોયું, તેની આંખો ભરાઈ આવી. તૂટેલી દિવાલો, ખાલી અનાજનો ડબ્બો, વિખરાયેલા ઓજારો અને ઘરની આવી હાલત જોઈને કોઈ પણ નિરાશ થઈ જાય. પરંતુ સિયાએ આંસુ ન વહાવ્યા. તેણે ચારે તરફ જોયું અને મનોમન કહ્યું કે જે ઘરમાં મને ભગવાને મોકલી છે, તેની હાલત બદલવી હવે મારી જવાબદારી છે. તેને ખબર નહોતી કે તેની આ વિચારસરણી આવનારા દિવસોમાં માત્ર તેના પરિવારને જ ગરીબીમાંથી બહાર નહીં નીકાળે, પરંતુ રાજા ઉદયવીરને પણ તેની સામે ઝૂકવા માટે મજબૂર કરી દેશે. સિયાએ સાસરાની આવી હાલત જોઈને પણ હાર ન માની. બીજા જ દિવસે સૂરજ ઉગતા પહેલાં તે ઉઠી ગઈ અને આખા ઘરને ધ્યાનથી જોવા લાગી. તેને સમજાઈ ગયું હતું કે આ પરિવાર પાસે મહેનતની કોઈ કમી નથી. કમી હતી તો બસ એક સાચી દિશાની. તેણે સૌથી પહેલાં ઘરની સફાઈ શરૂ કરી. જૂનો તૂટેલો સામાન અલગ કર્યો, નકામી પડેલી વસ્તુઓ હટાવી દીધી અને આંગણાને વ્યવસ્થિત કરી દીધું. ઘણા વર્ષોથી જે ઘરમાં માત્ર મુશ્કેલીઓનું જ વાતાવરણ હતું, ત્યાં પહેલીવાર આશાનું એક કિરણ દેખાવા લાગ્યું. જ્યારે સાંજે રઘુનાથ અને તેના દીકરાઓ કામ પરથી પાછા ફર્યા, ત્યારે તેઓ પોતાના ઘરનું બદલાયેલું રૂપ જોઈને હેરાન રહી ગયા. રઘુનાથે કહ્યું, દીકરી, તે આટલી બધી મહેનત કેમ કરી? આપણા ઘરની હાલત તો વર્ષોથી આવી જ છે. સિયાએ હસીને જવાબ આપ્યો, બાબુજી, પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, જો વિચાર સાચો હોય તો તેને બદલી શકાય છે. તે દિવસે પહેલીવાર રઘુનાથને લાગ્યું કે કદાચ આ વહુ માત્ર ઘર સંભાળવા નહીં, પરંતુ તેમની કિસ્મત બદલવા આવી છે. થોડા દિવસો પછી સિયાએ જોયું કે રઘુનાથ અને તેના દીકરાઓ રોજ રાજાના કિલ્લામાં કામ કરે છે, પરંતુ ઘરે પાછા ફરતી વખતે તેમના હાથ લગભગ ખાલી હોય છે. તેણે પૂછ્યું, બાબુજી, તમને તમારી મહેનતનું શું મળે છે? રઘુનાથે એક નાની થેલી બતાવતા કહ્યું, દીકરી, રાજા જેટલું આપે છે એટલું જ લેવું પડે છે. સવાલ કરવાની હિંમત કોણ કરે?
સિયાએ ગંભીર થઈને કહ્યું, બાબુજી, મહેનત કરનારો માણસ ક્યારેય નાનો નથી હોતો. જે પોતાના શ્રમનું સન્માન નથી માંગતો તે હંમેશા બીજાની દયા પર જીવે છે. વિક્રમ તરત જ બોલ્યો, સિયા, તું રાજાને નથી ઓળખતી. તે આપણી વાત સાંભળીને નારાજ થઈ જશે તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે. સિયાએ શાંત અવાજે કહ્યું, ડર અને અન્યાયમાં ફરક હોય છે. આપણે કોઈનો હક નથી છીનવી રહ્યા. આપણે તો ફક્ત આપણી મહેનતનું યોગ્ય મૂલ્ય માંગી રહ્યા છીએ. રઘુનાથ પોતાની વહુની વાત સાંભળીને વિચારમાં પડી ગયો. તેને પહેલીવાર એવું લાગ્યું કે કદાચ વર્ષોથી તે ડરના કારણે જ ચૂપ હતો. બીજે દિવસે કામ પૂરું થયા પછી રઘુનાથ રાજા ઉદયવીરની સામે પહોંચ્યો. રાજાએ પૂછ્યું, કહો રઘુનાથ, આજે કઈ વાત માટે આવ્યા છો? રઘુનાથે હાથ જોડીને કહ્યું, મહારાજ, અમે લોકો પૂરી ઈમાનદારીથી તમારું કામ કરીએ છીએ. અમારી વિનંતી છે કે અમારી મહેનત પ્રમાણે અમને થોડી વધારે મજૂરી આપવામાં આવે. દરબારમાં બેઠેલા બધા લોકો ચોંકી ગયા. એક સામાન્ય મજૂરે પહેલીવાર રાજાની સામે પોતાની વાત મૂકી હતી. રાજા થોડીવાર સુધી રઘુનાથને જોતો રહ્યો. પછી તેણે કહ્યું, ઠીક છે, આજથી તને પહેલાં કરતાં વધારે મજૂરી મળશે. રઘુનાથ અને તેના દીકરાઓ આશ્ચર્યમાં પડી ગયા. તેમને આશા હતી કે રાજા ક્રોધિત થશે, પરંતુ થયું બિલકુલ ઉલટું. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે સિયાએ પૂછ્યું, શું રાજાએ કંઈ કહ્યું? રઘુનાથે હસતા હસતા કહ્યું, ના દીકરી, તેમણે આપણી વાત માની લીધી. સિયાએ કહ્યું, જોયું બાબુજી, ઘણીવાર સૌથી મોટો ડર આપણા મનમાં હોય છે, સામેવાળાના મનમાં નહીં. આ પછી સિયાએ ઘરનો આખો હિસાબ પોતાના હાથમાં લઈ લીધો. તે દરરોજ મળતા અનાજમાંથી થોડો હિસ્સો બચાવવા લાગી. થોડા જ મહિનાઓમાં તેણે એટલી બચત કરી લીધી કે પરિવાર પહેલીવાર ભવિષ્ય વિશે વિચારી શકતો હતો. એક દિવસ સિયાએ રઘુનાથને કહ્યું, બાબુજી, હવે આપણે માત્ર રાજાના ભરોસે ન રહેવું જોઈએ. આપણે આપણું પોતાનું કામ શરૂ કરવું પડશે. રઘુનાથે હેરાન થઈને પૂછ્યું, પરંતુ દીકરી, આપણી પાસે તો મૂડી પણ નથી. પાસે સમજ અને મહેનત છે. તેના માટે શરૂઆત કરવા બહુ વધારે ધનની જરૂર નથી હોતી. તેની સલાહ પર રઘુનાથે બજારમાં એક નાની દુકાન શરૂ કરી, જ્યાં તે પોતાના બનાવેલા ઓજારો અને લોખંડની નાની નાની વસ્તુઓ વેચવા લાગ્યો. શરૂઆતમાં ગ્રાહકો ઓછા આવ્યા, પરંતુ ધીમે ધીમે લોકોને તેની ઈમાનદારી અને સારા કામની જાણ થવા લાગી. થોડા જ સમયમાં તે નાની દુકાન ચાલી નીકળી. હવે ઘરમાં પહેલા જેવી ગરીબી રહી નહોતી, પરંતુ સિયાના મનમાં હજુ એક બીજી યોજના હતી. એક દિવસ તેણે રઘુનાથને કહ્યું, બાબુજી, આજથી તમને રસ્તામાં જે પણ વસ્તુ નકામી પડેલી મળે તેને ઘરે લઈ આવતા જજો. રઘુનાથે હેરાન થઈને પૂછ્યું, નકામી વસ્તુઓનું આપણે શું કરીશું દીકરી? સિયાએ હસીને કહ્યું, ક્યારેક જેને દુનિયા નકામી સમજીને છોડી દે છે તે જ કોઈની કિસ્મતનો સૌથી મોટો ખજાનો બની જાય છે. રઘુનાથે વહુની વાત માની લીધી, પરંતુ તેને ખબર નહોતી કે આવનારા દિવસોમાં રસ્તામાંથી ઉઠાવેલી એક નાની વસ્તુ તેમના પરિવારને આખા રાજ્યમાં પ્રખ્યાત કરવાની હતી. હવે રઘુનાથ રોજ કામ પર જતી વખતે અને પાછા ફરતી વખતે રસ્તામાં પડેલી નાની મોટી વસ્તુઓ ઉઠાવીને ઘરે લાવવા લાગ્યો. ક્યારેક કોઈ જૂનું લાકડું મળી જતું, ક્યારેક તૂટેલું ઓજાર, તો ક્યારેક કોઈ નકામો સામાન. ગામના લોકો તેને જોઈને હસતા અને કહેતા, રઘુનાથ હવે લુહાર નથી રહ્યો, હવે તો કચરો વીણવા લાગ્યો છે. પરંતુ રઘુનાથને પોતાની વહુ સિયા પર પૂરો વિશ્વાસ હતો. તે જાણતો હતો કે સિયા જે પણ કહે છે તે વિચારી સમજીને જ કહે છે. એક દિવસ સાંજે રઘુનાથ બજારથી પાછો ફરી રહ્યો હતો. તે દિવસે રસ્તામાં તેને કંઈ પણ એવું ન મળ્યું જેને તે ઘરે લઈ જઈ શકે. તે વિચારવા લાગ્યો કે આજે જો હું ખાલી હાથે જઈશ તો સિયા શું વિચારશે? ત્યારે જ તેની નજર જંગલના રસ્તાના કિનારે પડેલી એક જૂની લોખંડની પેટી સંદૂકડી પર ગઈ. પેટી પર કાટ લાગેલો હતો અને દેખાવમાં બિલકુલ નકામી લાગતી હતી. રઘુનાથ તેને ઉઠાવીને ઘરે લઈ આવ્યો. સિયાએ પેટી જોઈને કહ્યું, બાબુજી, આને સાચવીને મૂકી દો. કોણ જાણે કે આની અંદર કે આની સાથે કોઈ વાર્તા છુપાયેલી હોય? રઘુનાથે પેટીને સાફ કરીને ઘરના એક ખૂણામાં મૂકી દીધી. થોડા દિવસો વીતી ગયા. એક રાત્રે અમરપુરમાં જોરદાર વાવાઝોડું આવ્યું. પવન એટલો તેજ હતો કે જૂના ઘરની છત પણ હલવા લાગી. સવારે જ્યારે સિયા ઘરની સફાઈ કરી રહી હતી ત્યારે જ તેની નજર તે પેટીની નીચે પડેલી એક નાની તિરાડ પર ગઈ. તેણે પેટી હટાવી તો નીચે માટીમાં દબાયેલી એક કાપડની થેલી દેખાઈ. સિયાએ ધીમેથી તે થેલી બહાર કાઢી. જેવી તેણે તેને ખોલી, તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમાં એક ખૂબ જ કિંમતી રાજવી હાર
અને કેટલાક જૂના ચિહ્નોવાળા રત્નો રાખેલા હતા. સિયા સમજી ગઈ કે આ કોઈ સાધારણ વસ્તુ નથી. તેણે તરત જ તેને એક સુરક્ષિત જગ્યાએ મૂકી દીધી અને કોઈને કંઈ પણ ન કહ્યું. તે જ દિવસે આખા અમરપુર રાજ્યમાં રાજાના સૈનિકોએ ઢંઢેરો પીટાવીને જાહેરાત કરાવી, મહારાણીનો બહુમૂલ્ય નવરત્ન હાર મહેલમાંથી ગુમ થઈ ગયો છે. જે વ્યક્તિ એ હાર વિશે સાચી માહિતી આપશે તેને રાજા તરફથી મોટું ઇનામ આપવામાં આવશે. આ સમાચાર સાંભળતા જ આખા રાજ્યમાં હલચલ મચી ગઈ. લોકો બજાર, શેરીઓ અને ચોરા પર માત્ર એ જ હારની ચર્ચા કરવા લાગ્યા. સાંજે જ્યારે રઘુનાથ અને તેના દીકરાઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે પણ આ જ સમાચાર સંભળાવ્યા. વિક્રમે કહ્યું, ખબર નહીં મહારાણીનો એ હાર ક્યાં ચાલ્યો ગયો. રાજાએ તો આખા રાજ્યમાં તેને શોધવાનો આદેશ આપ્યો છે. સિયા ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી. પછી તેણે ધીમેથી પૂછ્યું, શું રાજાએ એવું પણ કહ્યું છે કે હાર ચોરી થયો છે કે ક્યાંક પડી ગયો છે? રઘુનાથે કહ્યું, ના દીકરી, બસ એટલું જ કહ્યું છે કે હાર ગુમ છે. સિયા કંઈક વિચારવા લાગી. તેની આંખોમાં એક અલગ જ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું, બાબુજી, લાગે છે કે આ માત્ર હાર મળવાની વાત નથી. આની પાછળ કોઈ બીજી વાત પણ છુપાયેલી છે. રઘુનાથે હેરાન થઈને પૂછ્યું, તું એવું કેમ કહી રહી છે દીકરી? સિયાએ જવાબ આપ્યો, કારણ કે મોટા લોકો જ્યારે કોઈ વસ્તુ ખોવાઈ જવા પર આટલી મોટી જાહેરાત કરાવે છે ત્યારે ઘણીવાર તેઓ માત્ર વસ્તુ જ નહીં પરંતુ લોકોની સમજ અને ઈમાનદારી પણ પારખી રહ્યા હોય છે. બીજા દિવસે રાજાએ ફરીથી આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈને પણ મહારાણીના હાર વિશે કોઈ માહિતી હોય તે કોઈપણ જાતના ડર વગર રાજદરબારમાં આવીને જણાવે. આ સાંભળતા જ સિયાએ રઘુનાથ તરફ જોયું અને બોલી, બાબુજી, હવે સમય આવી ગયો છે કે તમે દરબારમાં જાઓ. રઘુનાથ ગભરાઈ ગયો. તેણે કહ્યું, હું રાજાના દરબારમાં? દીકરી, જો હું ખોટો સાબિત થયો તો રાજા મને કઠોર સજા આપી શકે છે. સિયાએ શાંત અવાજે કહ્યું, બાબુજી, સત્ય અને બુદ્ધિના રસ્તા પર ચાલનારા માણસે ડરીને પાછળ ન હટવું જોઈએ. તમારે બસ મેં કહ્યા પ્રમાણે કરવાનું છે. રઘુનાથને ખબર નહોતી કે સિયા તેને એક એવી પરીક્ષા તરફ મોકલી રહી છે જ્યાં એક નાની સરખી ભૂલ પણ તેની જિંદગી બદલી શકતી હતી. રઘુનાથ આખી રાત ઊંઘી ન શક્યો. તેના મનમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે આખરે સિયા તેને રાજાના દરબારમાં કેમ મોકલી રહી છે. તે એક સાધારણ લુહાર હતો, ન તો કોઈ વિદ્વાન, ન તો કોઈ મંત્રી. તો પછી તે રાજાની સામે જઈને મહારાણીના હાર વિશે શું કહેશે? સવાર થતાં જ સિયાએ તેને બોલાવ્યો અને એક જૂની કાપડની થેલી તેના હાથમાં આપતા કહ્યું, બાબુજી, આને તમારી સાથે રાખો. દરબારમાં જતી વખતે ગભરાશો નહીં. રાજાની સામે આત્મવિશ્વાસથી ઊભા રહેજો. રઘુનાથે ચિંતાભર્યા અવાજે પૂછ્યું, દીકરી, જો રાજાએ મને પૂછ્યું કે તને આ બધી કેવી રીતે ખબર પડી તો હું શું જવાબ આપીશ? સિયા હસીને બોલી, બાબુજી, દરેક વાતનો જવાબ શબ્દોથી નથી અપાતો. ક્યારેક સાચા સમયે સાચી વાત કહેવી એ જ સૌથી મોટો ઉત્તર હોય છે. રઘુનાથે પોતાની વહુ પર ભરોસો કર્યો અને રાજમહેલ તરફ ચાલી નીકળ્યો. જ્યારે તે રાજદરબારમાં પહોંચ્યો ત્યારે ત્યાં મોટા મોટા મંત્રીઓ, સૈનિકો અને રાજ્યના કેટલાય સન્માનિત લોકો હાજર હતા. એક સાધારણ લુહારને દરબારમાં જોઈને બધા લોકો હેરાન થઈ ગયા. રાજા ઉદયવીરે તેને જોઈને પૂછ્યું, રઘુનાથ, તું અહીં કયા કામે આવ્યો છે? રઘુનાથે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું મહારાણીના ખોવાયેલા હાર વિશે કંઈક જણાવવા આવ્યો છું. આ સાંભળતા જ આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ ગંભીર અવાજે પૂછ્યું, શું તને ખબર છે કે એ હાર ક્યાં છે? રઘુનાથે સિયાની વાત યાદ કરી અને બોલ્યો, મહારાજ, મારો વિશ્વાસ છે કે એ હાર એવી જગ્યાએ છે જ્યાં કોઈની નજર તો જાય છે પરંતુ કોઈ ધ્યાન નથી આપતું. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, તને આ વાત કેવી રીતે ખબર પડી? રઘુનાથે પોતાની થેલીમાંથી એક જૂનો કાગળ કાઢ્યો અને તેની તરફ જોતા બોલ્યો, મહારાજ, કેટલાક સંકેતો અનુભવથી સમજાઈ જાય છે. દરબારમાં બેઠેલા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. તેમને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે એક સાધારણ વ્યક્તિ આટલા આત્મવિશ્વાસથી કેવી રીતે બોલી રહી છે. રાજાએ તરત જ સૈનિકોને આદેશ આપ્યો, મહેલના જૂના ભાગ અને આસપાસની જગ્યાઓની સારી રીતે તપાસ કરો. સૈનિકો ઝડપથી એ જગ્યાએ પહોંચ્યા જ્યાં વર્ષોથી જૂનો સામાન અને તૂટેલી વસ્તુઓ રાખવામાં આવતી હતી. થોડા સમય પછી અચાનક એક સૈનિક દોડતો પાછો આવ્યો. તેના હાથમાં એક સુંદર રાજવી હાર હતો. આખો દરબાર આશ્ચર્યથી ભરાઈ ગયો. મહારાણીનો ખોવાયેલો હાર મળી ચૂક્યો હતો. રાજા પોતે પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને તેણે રઘુનાથ તરફ જોયું. રઘુનાથ, તે આજે આખા રાજ્યને ચોંકાવી દીધું છે. જણાવ, તને આ બધું કેવી રીતે ખબર હતું? રઘુનાથ થોડી ક્ષણો માટે શાંત રહ્યો. પછી બોલ્યો,
મહારાજ, મેં તો માત્ર એ જ જણાવ્યું જે મને યોગ્ય લાગ્યું. વાસ્તવમાં તે પોતાની વહુ સિયાની બુદ્ધિમાનીનું રહસ્ય કોઈને જણાવવા માંગતો નહોતો. રાજા ખૂબ જ પ્રસન્ન થયો. તેણે કહ્યું, રઘુનાથ, તે મારી બહુ મોટી મદદ કરી છે. આજે હું તને તારી ઈચ્છા અનુસાર કોઈ પણ પુરસ્કાર આપવા માંગુ છું. માંગ. તારે શું જોઈએ? રઘુનાથે માથું નમાવીને કહ્યું, મહારાજ, હું એકલો કોઈ નિર્ણય લેવા નથી માંગતો. હું ઘરે જઈને મારી વહુ સાથે સલાહ કરીને તમને જણાવીશ. રાજા હસ્યો અને બોલ્યો, ઠીક છે, કાલે દરબારમાં આવીને તારો નિર્ણય જણાવજે. રઘુનાથ ઘરે પાછો આવ્યો અને આખી ઘટના સિયાને જણાવી દીધી. પછી તેણે પૂછ્યું, દીકરી, રાજાએ કહ્યું છે કે જે માંગવું હોય તે માંગી લે. હવે તું જ જણાવ કે આપણે શું માંગવું જોઈએ? સિયા થોડીવાર સુધી શાંત રહી. પછી તેણે કહ્યું, બાબુજી, આપણે એવું વરદાન માંગવું જોઈએ જેનાથી માત્ર આપણું ઘર જ નહીં પરંતુ આપણી કિસ્મત હંમેશ માટે બદલાઈ જાય. રઘુનાથ ઉત્સુક થઈને બોલ્યો, તો શું માંગવું છે દીકરી? સિયાએ જે ઈચ્છા જણાવી તે સાંભળીને રઘુનાથના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કારણ કે સિયાની માંગ એવી હતી જેની કલ્પના રાજા તો દૂર સમગ્ર અમરપુર રાજ્યના કોઈ વ્યક્તિએ પણ કરી નહોતી. રઘુનાથ સિયાની વાત સાંભળીને થોડીવાર સુધી બિલકુલ શાંત બેસી રહ્યો. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેની પુત્રવધુ રાજા પાસે આવું વરદાન માંગવાનું કહી રહી છે. તેણે ચિંતિત થઈને કહ્યું, દીકરી, શું તું સાચે જ આ જ માંગવાનું કહી રહી છે? જો રાજાને આ વાત પસંદ ન આવી તો બહુ મોટી આફત આવી શકે છે. સિયાએ શાંત ભાવે કહ્યું, બાબુજી, જે વ્યક્તિ વિચાર્યા વિના ડરી જાય છે તે ક્યારેય પોતાનું નસીબ બદલી શકતો નથી. તમે આખી જિંદગી મહેનત કરી છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારી મહેનતનું ફળ મેળવો. તમે બસ રાજાને એ જ કહેજો જે મેં તમને જણાવ્યું છે. બીજા દિવસે રઘુનાથ ફરીથી રાજદરબારમાં પહોંચ્યો. રાજા ઉદયવીર પોતાના સિંહાસન પર બેઠા હતા. તેમણે હસીને પૂછ્યું, કહો રઘુનાથ, શું વિચારીને આવ્યા છો? તમારે શું જોઈએ છે? રઘુનાથે હાથ જોડીને કહ્યું, મહારાજ, મારી એક ઈચ્છા છે, પણ તે પહેલાં તમે મને વચન આપો કે તમે મારી માંગ પૂરી કરશો. રાજાએ હસતા હસતા કહ્યું, રઘુનાથ, તમે અમારા રાજ્યની મદદ કરી છે. અમે અમારું વચન નિભાવીશું. બોલો, તમારી ઈચ્છા શું છે? રઘુનાથે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મહારાજ, મને ધન દોલત નથી જોઈતી. મારી ઈચ્છા છે કે મને અને મારા પરિવારને રાજ્યમાં સારા ઓજારો બનાવવાની અને વેચવાની તક આપવામાં આવે. અમને એક એવું સ્થાન આપવામાં આવે જ્યાં અમે અમારું કામ આગળ વધારી શકીએ. દરબારમાં બેઠેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગતું હતું કે રઘુનાથ સોનું, જમીન કે કોઈ મોટો ખજાનો માંગશે, પરંતુ તેણે તો પોતાના ભવિષ્યનો રસ્તો માંગ્યો હતો. રાજા થોડી ક્ષણો સુધી શાંત રહ્યા. પછી તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. તે બોલ્યા, રઘુનાથ, આજે તમે મને વધુ એક વાત શીખવી દીધી. સમજદાર વ્યક્તિ એ નથી જે આજનું સુખ માંગે છે, પરંતુ એ છે જે આવનારા કાલને બહેતર બનાવવાનું વિચારે છે. રાજાએ તરત જ આદેશ આપ્યો કે રઘુનાથને બજારમાં એક મોટી જગ્યા આપવામાં આવે અને તેના કામને આગળ વધારવામાં રાજ્ય મદદ કરે. પરંતુ રાજાની નજર હવે માત્ર રઘુનાથ પર નહોતી. તે જાણવા માંગતા હતા કે આખરે એ કોણ છે જેણે એક સામાન્ય લુહારને આટલી દૂરંદેશી વિચારસરણી આપી. રાજાએ પૂછ્યું, રઘુનાથ, આ બુદ્ધિમાની તમારી છે કે કોઈ અન્યની સલાહ છે? રઘુનાથે મુસ્કુરાતા ઊભા રહીને રાજાને કહ્યું, મહારાજ, આ બુદ્ધિમાની મારી નથી, મારી પુત્રવધુ સિયાની છે. તેણે અમને શીખવ્યું કે નસીબ બદલવા માટે કોઈ ચમત્કારની રાહ ન જોવી જોઈએ, પરંતુ પોતાની બુદ્ધિ અને મહેનતથી રસ્તો બનાવવો જોઈએ. રાજા ઉદયવીર સિયાની સમજદારી અને દૂરંદેશીથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે પ્રસન્ન થઈને સિયાને પોતાના રાજ્યની સલાહકાર નિમણૂક કરી દીધી, જેથી તેની બુદ્ધિ અને અનુભવનો લાભ સમગ્ર અમરપુરને મળી શકે. આ પછી રઘુનાથનો પરિવાર સન્માન અને ખુશાલી સાથે જીવન વિતાવવા લાગ્યો. આ વાર્તામાંથી એ શીખ મળે છે કે જો પરિવારમાં એક સમજદાર અને દૂરંદેશી વ્યક્તિ હોય તો તે મુશ્કેલ પરિસ્થિતિને પણ અવસરમાં બદલી શકે છે. મહેનત જરૂરી છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જીવનની દિશા બદલી શકે છે.